એટીએમમાંથી રૂપિયા ઉપાડવા માટે ઠેર ઠેર લોકોની ભીડ, રૂપિયા ખૂટી પડતા લોકો થયા નિરાશ। અમદાવાદ સહિત સુરત, વડોદરા, રાજકોટ કોર્પોરેશનને કરોડોની આવક, જૂની નોટ બદલવા સિવિક સેન્ટર પર લોકોની લાંબી કતાર। પંચમહાલની એસબીઆઈની બેંકમાં મારામારી, રૂપિયા ભરવા આવેલા લોકોએ મચાવ્યો હોબાળો, પોલીસ સાથે થયું ઘર્ષણ। હિંમતનગરમાં એક પરિવારની એકની દીકરીના લગ્ન મુશ્કેલીમાં, નોટની મુશ્કેલીને કારણે લગ્ન ખર્ચ માટે ચૂકવવા નથી છૂટા રૂપિયા। રોકડાની રોકકડ વચ્ચે આખા ગામમાં નાણાં વિના થાય છે વ્યવહાર, સાબરકાંઠાનું આ ગોધરા ગામ કરી રહ્યું છે કેશલેસ વ્યવહાર। નીટની પરીક્ષા લેવાશે ગુજરાતીમાં, જેપી નડ્ડાએ ગુજરાત સરકારને પત્ર લખીને કરી જાણ। નમસ્કાર, આજે ગુજરાત સાથે હું છું જુહી। સમાચારમાં સૌથી પહેલા વાત કરીએ, બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। હાલ વાત કરવામાં આવે તો પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જાહેરાત કરી છે, જેમાં તેમણે કહ્યું છે કે નેશનલ હાઈવે પર 14 નવેમ્બર સુધી ટોલ ટેક્સ નહીં લેવાય। 14 નવેમ્બર સુધી નેશનલ હાઈવે પર ટોલ ટેક્સ લેવામાં નહીં આવે તેવું નીતિન ગડકરીએ કહ્યું છે। આ જાહેરાત ટ્વિટરના માધ્યમથી તેમણે કરી છે કે 14 નવેમ્બર સુધી ટોલ ટેક્સ લેવામાં નહીં આવે। આ નેશનલ હાઈવેને લઈને ખાસ સૂચના છે। પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આ ખાસ જાહેરાત કરી છે। મહત્વનું છે કે છૂટા પૈસાને કારણે ઘણી હાલાકી પડી હતી લોકોને, ત્યારે આ જાહેરાત કરવામાં આવી છે, જેનાથી ટોલ ટેક્સને લઈને સરકારની આવકમાં ઘટાડો થશે, પરંતુ સામે લોકોને જે હાલાકી પડે છે તે નહીં પડે। ટોલ ટેક્સ પર 500 અને 1000ની નોટ નહીં આપવી પડે, જેથી છૂટા રૂપિયાને લઈને કોઈ પરેશાની તેમને ન ભોગવવી પડે। નીતિન ગડકરીની આ મહત્વની જાહેરાત। તો 14 નવેમ્બર સુધી ટોલ ટેક્સ નહીં લેવાય, નેશનલ હાઈવે પર ટોલ ટેક્સ લેવામાં નહીં આવે। પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આ જાહેરાત કરી છે। નેશનલ હાઈવે પર ટોલ ટેક્સ નહીં લેવાય। મહત્વનું છે, સરકારે જે નિર્ણય કર્યો છે રૂપિયા 500 અને 1000ની નોટ બંધ કરવાનો, તેને કારણે છૂટા પૈસાને લઈને લોકો આ નોટ સ્વીકારતા નથી। સામે છૂટા પૈસા પણ ન હોવાને કારણે લોકોને હાલાકી પડી રહી છે, તેને કારણે તમામ નેશનલ હાઈવે પર ટોલ બૂથ જે છે, ટેક્સ બૂથ છે, તેને ખુલ્લા મૂકવામાં આવ્યા છે। લોકો આસાનીથી વગર ટેક્સ ભરે આવન જાવન કરી શકે છે। માત્ર 14 નવેમ્બર સુધીની આ જાહેરાત છે, જેમાં નેશનલ હાઈવે પર ટોલ ટેક્સ પર ટેક્સ નહીં ભરવો પડે। પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આ જાહેરાત કરી છે। તેમણે સરકારને આ બાબતે પત્ર લખીને જાણ કરી છે। વાત કરીએ આગળ, નીતિ પરીક્ષા ગુજરાતીમાં લેવાશે તેવી જાહેરાત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરતા વિદ્યાર્થીઓમાં ખુશીની લાગણી જોવા મળી। કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ પત્ર લખી જાણ કરી હોવાનું નીતિન પટેલે જણાવ્યું છે। નીટની પરીક્ષા ગુજરાતીમાં લેવામાં આવતા ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને ફાયદો જોવા મળ્યો છે। આ વિશે વધુ વાતચીત કરવા માટે અમારી સાથે વીટીવી સંવાદદાતા હિતલ પારી જોડાશે। હિતલ, જે રીતે વાત કરવામાં આવે, નીતિન ગડકરીને ખાસ જાણ કરવામાં આવી છે પત્ર લખીને કે નીટની પરીક્ષા ગુજરાતીમાં લેવામાં આવશે, કઈ ખાસ કેવી રીતે અને કઈ કઈ બાબતોમાં ધ્યાન રાખવામાં આવશે નીટની પરીક્ષામાં? જી જોઈ, ખાસ કરીને જણાવી દઉં કે ગુજરાતના વાલીઓની લાંબા સમયની માંગણી હતી કે નીટની પરીક્ષા ગુજરાતી એટલે પ્રાદેશિક ભાષામાં લેવામાં આવે। આખરે આ માંગણીનો કેન્દ્ર સરકારે સ્વીકાર કર્યો છે અને કેન્દ્રના આરોગ્ય પ્રધાન જેપી નડ્ડાએ આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખીને સ્પષ્ટ રીતે આ નિર્દેશો આપ્યા છે અને તેઓએ સ્પષ્ટ જણાવ્યું છે કે પ્રાદેશિક ભાષામાં પણ નીટની એક્ઝામ લેવાશે। એટલે એવું ચોક્કસ કહી શકાય કે ગુજરાતના જે મેડિકલ ના વિદ્યાર્થીઓ છે, મેડિકલમાં પ્રવેશ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓ છે, એ નીટની પરીક્ષા હવે અંગ્રેજી, હિન્દી સાથે ગુજરાતીમાં પણ આપી હોય તો એ આપી શકશે। જી જોઈ, બિલકુલ, તમામ જાણકારી બદલ હિતલ આભાર। તો મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને જાણ કરવામાં આવી છે જેપી નડ્ડા દ્વારા કે પ્રાદેશિક ભાષામાં પણ પરીક્ષા લઈ શકાય છે અને ગુજરાત સરકાર પણ ગુજરાતી ભાષામાં નીટની પરીક્ષા લઈ શકશે। આરોગ્ય મંત્રી શ્રી જેપી નડ્ડા દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી માનનીય વિજયભાઈ રૂપાણી ઉપર ગઈકાલે એક પત્ર મોકલવામાં આવ્યો છે અને ભારત સરકારે
આગામી નીટની પરીક્ષા એ જુદી જુદી ભાષાઓમાં લેવા માટે નિર્ણય કર્યો છે અને મુખ્યમંત્રીશ્રીને ભારત સરકારના આરોગ્ય મંત્રીશ્રીએ પત્ર લખીને માહિતી આપી છે કે આગામી વર્ષે 2017માં નીટનું જે પરીક્ષા લેવામાં આવશે એ પરીક્ષા ગુજરાતી ભાષામાં લેવામાં આવશે. જૂની ચલણી નોટ સ્વીકારવામાં આવશે તેવી જાહેરાતથી એએમસીને ટેક્સમાં ભારે આવક થઈ રહી છે. જૂની નોટના ઉપયોગની જાહેરાત બાદ જૂની નોટો લઈને કરદાતાઓ ટેક્સ ભરવા માટે ઉમટ્યા છે. એએમસીને 8 કલાકમાં ₹15 કરોડની આવક થઈ છે તો નવા પશ્ચિમ ઝોનમાં 1.5 કરોડ, ઉત્તર ઝોનને 1.25 કરોડની આવક થઈ તો સાથે જ દક્ષિણ ઝોનમાં 61 લાખ, પશ્ચિમ ઝોનને 1.5 કરોડની આવક થઈ ચૂકી છે. બીજી તરફ આજ રાતના 10 વાગ્યા સુધી સિવિક સેન્ટર ખુલ્લા રહેવાના હોવાથી આજની ટેક્સ આવક 35 કરોડ ઉપર પહોંચવાની શક્યતા છે. તો સુરત મહાનગરપાલિકાના રિસીવિંગ કાઉન્ટર પર નાણાં ભરવા લોકોની ભીડ જામી. મહાપાલિકા દ્વારા 74 કાઉન્ટર ઉભા કરવામાં આવ્યા તો તમામ વિસ્તારમાં નાણાં વસૂલવા 10 થી વધુ રિસીવિંગ કાઉન્ટર ઉભા કરાયા છે. બપોરે 3 વાગ્યા સુધીમાં 8 કરોડથી વધુની આવક થઈ છે તો વડોદરા મહાનગરપાલિકાને બપોર સુધીમાં 2 કરોડની આવક થઈ. વાત કરી રાજકોટની તો કોર્પોરેશનના વેરા વિભાગે 3 કરોડની વસૂલાત કરી છે. એક દિવસમાં આટલી મોટી રકમ એકત્ર કરાઈ તો નોટ બદલાવવા માટે રાતના 12 વાગ્યા સુધી જૂની નોટ સ્વીકારી શકાશે. તો બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. હાલ હોસ્પિટલ હોય કે તમામ સરકારી જગ્યાઓ પર 72 કલાકની સમય મર્યાદા આપવામાં આવી છે. હજુ પણ 72 કલાક સુધી તમામ જગ્યાઓ પર જૂની નોટો છે 500 અને 1000ની તેને સ્વીકારવામાં આવશે. પેટ્રોલ પંપ હોય, સીએનજી પંપ હોય, તમામ જગ્યાઓ પર આ નોટ સ્વીકારવામાં આવશે. આગામી 72 કલાક સુધીની મુદત વધારાઈ છે. હોસ્પિટલ હોય કે તમામ જગ્યાઓ પર 500 અને 1000ની નોટ સ્વીકારવામાં આવશે. રેલવે, બસ અને એરલાઇન્સ પણ આ નોટને સ્વીકારશે. તમામ જે સરકારી જગ્યાઓ છે સાથે સાથે કેટલીક મોટી જગ્યાઓ જેમ કે એરપોર્ટ હોય કે તમામ જગ્યાઓ જે સરકારી એરલાઇન્સ હોય કે પછી પ્રાઇવેટ એરલાઇન્સ તમામ જગ્યાઓ પર આ નોટને સ્વીકારવામાં આવશે. પેટ્રોલ પંપ, સીએનજી પંપ, હોસ્પિટલ, રેલવે સ્ટેશન, એરપોર્ટ તમામે તમામ જગ્યાઓ પર જૂની નોટો હજુ પણ 72 કલાક સુધી સ્વીકારવામાં આવશે એટલે કે હજુ પણ 3 દિવસ છે જેમાં જૂની નોટ તમામ લોકો આ તમામ જગ્યાઓ પર વાપરી શકશે અને તમામ જગ્યાઓ પર આ નોટને સ્વીકારવામાં પણ આવશે. મહત્વનું છે હજુ પણ છૂટા રૂપિયા અને નવી નોટો લોકોના હાથમાં ન લાગતા ક્યાંક ને ક્યાંક લોકોને હાલાકી પડી રહી છે. નાની નાની વસ્તુઓ માટે પણ તેમને છૂટા પૈસા કરાવવા માટે બેંકમાં જવું પડે છે ત્યારે આ પરિસ્થિતિ ન સર્જાય તેને કારણે આ તમામ જગ્યાઓ પર જે સમય મર્યાદા છે નોટો સ્વીકારવાની તે વધારી દેવામાં આવી છે. સુરતના મહાનગરપાલિકાના રિસીવિંગ કાઉન્ટર પર રૂપિયા ભરવા માટે લોકોની ભારે ભીડ જામી. સુરત મનપા દ્વારા 74 કાઉન્ટર ઉભા કરવામાં આવ્યા. તમામ વિસ્તારમાં નાણાં વસૂલવા માટે 10 થી વધુ રિસીવિંગ કાઉન્ટર પણ ઉભા કરાયા. સાંજે 5:30 વાગ્યા સુધીમાં 19 કરોડથી વધુની આવક થઈ છે. 500 અને 1000ની જૂની નોટ ભરવા લોકોની ભીડ જામી. લોકોના ભારે ધસારાને જોતા રાત્રે 11 વાગ્યા સુધી એએમસી રિસીવિંગ સેન્ટર ખુલ્લા રાખવામાં આવશે તેવો નિર્ણય પણ કરાયો છે. તો જે લોકોને ટેક્સ બાકી છે તમામ લોકો ટેક્સ ભરવા માટે આવી રહ્યા છે જેમાં એએમસી દ્વારા જૂની નોટો સ્વીકારાતા લોકો હાલ બને તેટલા જલ્દી ટેક્સ ભરવા માટે આવી રહ્યા છે. જૂની ચલણી નોટોને લઈને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ મહત્વની જાહેરાત કરી. તેમણે કહ્યું છે કે તમામ સરકારી સેવાઓના બિલ માટે જૂની નોટ સ્વીકારાશે. વેટ, સ્ટેમ્પ ડ્યુટી ભરવામાં પણ જૂની નોટ સ્વીકારવામાં આવશે તેમજ એમવી ટેક્સ, ઇલેક્ટ્રિસિટી બિલ, મ્યુનિસિપલ ટેક્સ માટે જૂની નોટ સ્વીકારાશે. આ ઉપરાંત એએમસીના તમામ સિવિક સેન્ટર પર જૂની ચલણી નોટ સ્વીકારાશે તેમજ એએમસીના તમામ સિવિક સેન્ટરો આજે રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લા રહેશે તેવી જાહેરાત મેયર ગૌતમ શાહે કરી છે. નમ્ર વિનંતી છે કે આ સુવિધાનો લાભ મેળવી આપની પાસે 500-1000 રૂપિયાની જો રદ થયેલી ચલણી નોટો બાકી હોય અને તમારે કોઈ
નગરપાલિકા, મહાનગરપાલિકા કે સરકારમાં કોઈ પ્રકારનો ટેક્સ કે બાકી રકમ કે બાકી હપ્તા ભરવાના હોય તો આજે રાત્રે 10 વાગ્યા સુધી આ રકમ સ્વીકારવાનો ગુજરાત સરકારે અગત્યનો પ્રજાની સુવિધા માટે નિર્ણય કર્યો છે. અને તમામ નાગરિકોને મારી વિનંતી છે કે જેમને આવી રકમ ભરવાની બાકી હોય એ ઝડપથી આજે ભરી દે, જેથી એમનું બિલ પણ ભરાઈ જાય, એમની રકમ પણ બાકી હોય એ ચૂકતે થઈ જાય અને 500 અને 1000 રૂપિયાની નોટોનો નિકાલ પણ કરી શકે એવી સુવિધાનો લાભ લેવા દરેક નાગરિકોને મારી વિનંતી છે. હવે વાત કરીએ શહેરે શહેરે પડતી રૂપિયાની ખોટ વિશે. સરકારે 500 અને 1000 રૂપિયાની નોટમાં જે બદલાવ લાવ્યો છે તેમાં દરેક શહેરોમાં કેવી પરિસ્થિતિ છે તેને લઈને વાત કરીએ. અમદાવાદ શહેરથી શરૂઆત કરીએ તો ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી સ્ટેટ બેંકના તગલખી નિર્ણયથી નોટ બદલાવવા આવેલા સ્થાનિકો મૂંઝવણમાં મુકાયા. બેંક દ્વારા સવારે જાહેરાત કરાઈ હતી કે બેંકમાં ખાતા ધરાવતા લોકોએ જ રૂપિયા 500 અને 1000ની નોટ બદલી આપવામાં આવશે. જો કે બેંકના આ નિર્ણયનો વિરોધ કરાયો, જેથી સ્થાનિકોએ રિઝર્વ બેંકને જાણ કરતા અંતે બેંક દ્વારા ચલણ બદલવાનો નિર્ણય કરાયો. તો લોકોના ધસારાને લઈને અમદાવાદની કેટલીક બેંકોમાં નોટ ખૂટી પડી છે, જેમાં રૂપિયા 100 અને રૂપિયા 50ની નોટ ખૂટી પડી. તો ગાંધીનગરમાં બીજા દિવસે પણ બેંકોની બહાર મોટી સંખ્યામાં ખાતા ધારકોની લાંબી લાઈનો લાગી છે. જો કે મોટાભાગના એટીએમ બંધ હોવાથી ધારકોને રૂપિયા કાઢવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગીર સોમનાથની વાત કરીએ તો બેંક અને પોસ્ટ ઓફિસમાં રૂપિયા 500 અને 1000ના દરની નોટો બદલવા માટે સવારથી લાંબી લાઈનો લાગી, ત્યારે બેંક અને પોસ્ટ ઓફિસમાં 10,000થી પણ વધારે રોકડ ન અપાતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એટીએમમાંથી રૂપિયા ઉપાડવા મળશે તેવી વાતને લઈને લોકોએ સવારથી જ એટીએમમાં લાઈનો લગાવી, પરંતુ લોકો નિરાશ થયા, કેમ કે એટીએમમાં રૂપિયા ઉપડતા જ ન હતા. અમદાવાદ, રાજકોટ અને સુરતના દ્રશ્યો છે. તમે જોઈ રહ્યા છો કે રૂપિયા ઉપાડવા લોકોએ કેવી લાઈનો લગાવી. લોકોએ લાઈન લગાવી છે, પરંતુ એટીએમ બંધ હોવાથી તેમાંથી હજુ પણ જૂની નોટો બહાર કાઢવામાં નથી આવી, જેને કારણે એટીએમ બંધ હાલતમાં છે. ભારત સરકાર દ્વારા રૂપિયા 500 અને 1000ના દરની નોટ રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો અને તેના સ્થાને રૂપિયા 2000ની નવી નોટ બજારમાં મૂકવામાં આવી છે. દેશના ચલણમાંથી 500 અને 1000નું ચલણ રદ થયું હોવા છતાં રિઝર્વ બેંકની વેબસાઇટ પર રૂપિયા 500 અને 1000ની નોટમાં સેફટી ફીચર્સ આવેલા છે અને ગ્રાહક તેને કઈ રીતે ઓળખે તેની માહિતી આપવામાં આવી છે. જ્યારે બજારમાં મુકાયેલી રૂપિયા 2000ના દરની નોટની કોઈ માહિતી નથી અપાઈ. નાગરિકોને મદદ કરવાની અને સામાન્ય નાગરિકો વાકેફ થાય, ચલણ ધારકો વાકેફ થાય, જે જેમની ફરજમાં આવે છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ પારદર્શકતાની એની વાતો કરે છે, પણ હકીકતમાં ગ્રાહકોને કોઈ માહિતી એમની વેબસાઇટ ઉપર ઉપલબ્ધ નથી. વાત ડિજિટલ ઇન્ડિયાની કરવાની, પણ લોકોને કરન્સી વિશે સાચી હકીકત નહીં જણાવવાની. વાત કરવાની ડિજિટલ ઇન્ડિયાની, પણ વેબસાઇટ અપડેટ નહીં કરવાની. વાત કરવાની પારદર્શકતા, પણ વિગતો ઉપલબ્ધ નહીં કરાવવાની. આ પ્રકારનું જે મોદી મોડેલ છે એના કારણે દેશના કરોડો નાગરિકો અત્યારે અફરાતફરીના માહોલ અને અરાજકતાની સ્થિતિમાં પરેશાન થઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે સાંજે 8 વાગે દેશની જનતાને સંબોધન કર્યું હતું અને રૂપિયા 500 તથા રૂપિયા 1000ની ચલણી નોટ મંગળવારે રાત્રે 12 વાગ્યાથી જ ચલણમાંથી રદ કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ જે બેંક દ્વારા આ ચલણી નોટ બહાર પાડવામાં આવે છે તે રિઝર્વ બેંક દ્વારા હજુ સુધી તેની વેબસાઇટ અપડેટ કરવામાં આવી નથી અને હજુ સુધી રિઝર્વ બેંકની વેબસાઇટ ઉપર રૂપિયા 500 અને 1000ની ચલણી નોટમાં કયા પ્રકારની સેફ્ટી ફીચર છે તે દર્શાવતી ગાઈડલાઇન્સ હજી જોવા મળી રહી છે. મહત્વની વાત છે કે સરકાર દ્વારા રૂપિયા 2000ની નવી ચલણી નોટ બજારમાં મૂકવામાં આવી છે, પરંતુ 2000ની ચલણી નોટમાં કઈ કઈ વિશેષતા છે અને તે સાચી કે ખોટી તે કઈ રીતે ઓળખવી તેની કોઈ પણ પ્રકારની જાણકારી હજુ સુધી વેબસાઇટ ઉપર રાખવામાં આવી નથી. કેમેરામેન મેહુલ રાઠોડ સાથે ગૌરવ પટેલ, વીટીવી, અમદાવાદ. નોટ બદલવામાં સવારથી લાંબી લાઈન લાગી, ત્યારે કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટે પોલીસને પણ બેંક પર તૈનાત કરી દેવાઈ. બેંકની મોટી બ્રાન્ચ પર તો ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. બેંક દ્વારા ગ્રાહકો માટે પાણી તથા મંડપની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.
बाहर जाने 500 रुपए लेके जाते हैं, कुछ सामान नहीं मिलता। सब्जी वाला बोलता है पूरा सब्जी लो, दूध वाला बोलता है पूरा 500 का ले लो। अब ये छोटे आदमी हैं, हम लोग कहाँ 500 रुपए का सामान लेंगे, इसलिए चेंज करने के लिए आए हुए यहाँ पर। અમદાવાદની આજે મુખ્ય જે શાખા છે એસબીઆઈ બેંકમાં આજે વહેલી સવારથી જ આપ જે રીતે જોઈ શકો છો એ પ્રમાણે વહેલી સવારથી જ લોકોને પૈસા બદલવા માટે લાઈન લાગી હતી। વહેલી સવારથી જ લોકો લાઈનમાં ઊભા રહ્યા છે, ત્યારે ખાસ કરીને જે મુખ્ય બ્રાન્ચ છે એમાં પૈસા બદલવા માટે લોકો ડોક્યુમેન્ટ્સ લઈ અને પૈસા લઈને ઊભા રહ્યા છે। મોટા કાફલામાં લાંબી લાઈનો હોવાથી પાણીની પણ બેંક દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે। કેમેરામેન હસમુખ વાઢેર સાથે પલકબા મકવાણા, વીટીવી ન્યૂઝ, અમદાવાદ। બોટાદ શહેર અને જિલ્લાની બેંકોમાં બીજા દિવસે પણ નોટો બદલાવવા માટે વહેલી સવારથી લાઈનો લાગી। પોસ્ટ ઓફિસમાંથી પણ લોકોને પૈસા ન મળતા પ્રજા પરેશાન થઈ ગઈ। બેંક આપે તો અમે બેંક નિયમ મુજબ આપવા તૈયાર છીએ, જે 4000 જે કે 10000 જે કે, પણ અત્યારે તો બેંક આપતી નથી તો અમારે ક્યાંથી જવા? ઘસારો તો ખૂબ ફૂલ ઘણો ઘસારો છે। કાલ 3 લાખ આવ્યા હતા, અત્યારે 50 માણસો ઉભા છે, ઘસારો તો રહેવાનો। અર્થતંત્ર પણ માણસો પાસે અત્યારે નોટો મૂકવા જાય છે, બિચારા પાસે 150 ની કોઈ જગ્યાએ છૂટા નથી મળતા, શું કરે? અમારે તો લેવાનો ઓર્ડર છે એટલે અમે પૈસા લઈ લઈએ છીએ, એસબી ખાતામાં જમા કરી દઈએ છીએ। નોટો કરન્સી બદલી નથી દેતા, ખાતામાં જમા કરી દઈએ છીએ। પંચમહાલ શહેરની એસબીઆઈ બેંકમાં મારામારી થઈ રૂપિયા ભરવા આવેલા લોકોએ હોબાળો મચાવ્યો। પોલીસે દરમિયાનગીરી કરતા આ મામલે હોબાળો મચ્યો હતો। લોકો અને પોલીસ વચ્ચે મારામારી થઈ। રૂપિયા બદલાવવા માટે લોકો પહોંચ્યા, પરંતુ પરિસ્થિતિ વણસી અને લોકોએ લાઈનમાં ઊભા રહેવાની માથાકૂટ અંગે આક્રોશ વ્યક્ત કર્યો। તેમાંથી યુવક વધુ ઉગ્ર બની ગયો અને લાઠીચાર્જ કરી રહેલી પોલીસને અટકાવવાના તેણે પ્રયાસ કર્યા હતા। જોકે બેંકમાંથી અન્ય 2 પોલીસ કોન્સ્ટેબલ આવ્યા અને યુવકને ગરદાપાટુનો માર મારી જમીન પર પટકી દીધો। જોકે બાદમાં પરિસ્થિતિ વણસતા લોકોએ પોલીસ પર હુડિયો બોલાવ્યો અને લાઠીચાર્જનો વિરોધ કર્યો। જોકે પોલીસે બાદમાં સમગ્ર પરિસ્થિતિ પર કાબુ મેળવી લીધો। ગાંધીનગરમાં આજે બીજા દિવસે પણ બેંકોની બહાર મોટી સંખ્યામાં ખાતા ધારકોની લાંબી લાઈનો લાગી। બેંકો દ્વારા આજથી બેંકોના એટીએમ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી। જો કે ગાંધીનગરમાં મોટા ભાગના એટીએમ બંધ હોવાથી ધારકોને રૂપિયા કાઢવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। બેંકના અધિકારીઓનું માનવું છે કે એટીએમમાંથી રૂપિયા કાઢવાની જવાબદારી સંભાળતી એજન્સીએ પોતાનું કામ પૂરું કર્યું ન હોવાને કારણે ગાંધીનગરમાં मोटा भागना एटीएम बंद हालत में है। बताया कि जो पब्लिक अनाउंसमेंट है उसके हिसाब से आज एटीएम को शुरू होना था, लेकिन उसमें ऑपरेशनल इशू ये है कि उसमें थर्ड पार्टी भी एक इन्वॉल्व होती है की प्रक्रिया भी चालू है और आज हमें उम्मीद है कि वो सारे एटीएम खाली हो जाएंगे और कल हम इस स्थिति में होंगे कि हम एटीएम को फिर से नए नोटों से लोड कर सकें और उसको ऑपरेशनल कर सकें। तो किसी भी समय कल या एट द मोस्ट परसों सुबह से एटीएम शुरू होने की पूरी संभावना है। एक तरफ लोग 500 અને 1000 ની રામાયણ વચ્ચે 2000 અને 100 ની નોટ માટે મથામણ કરી રહ્યા છે અને એટીએમ તેમજ બેંકોમાં લાંબી લાઈનો લગાવી રહ્યા છે, તો બીજી તરફ સાબરકાંઠાના હિંમતનગરમાં એક પરિવારની દીકરીના લગ્નમાં ભારે મુશ્કેલીઓ સર્જાઈ છે। આવતીકાલે આ યુવતીના લગ્ન છે, પરંતુ પૈસા માટે પરિવારને ભારે પરેશાની વેઠવાનો વારો આવ્યો। મૂળ હિંમતનગરની અર્પિતા રાઠોડ નામની યુવતીના આવતીકાલે લગ્ન છે, પરંતુ તેના પરિવાર પાસે છૂટા રૂપિયા ન હોવાથી ભારે પરેશાની ઊભી થઈ છે। અર્પિતાના પિતા નરેન્દ્રસિંહ રાઠોડે તેમના પરિવારજનો પાસેથી રૂપિયા 100, 50 અને 10 તેમજ 20 રૂપિયાની નોટો ભેગી કરી કુલ 50,000 રૂપિયા જેટલું ભંડોળ એકઠું કર્યું અને આવતીકાલે લગ્નનો ખર્ચ અને લોકોને ચૂકવવા માટેના પૈસા પણ એકઠા કર્યા। અર્પિતાના પિતા લોકોને 500 અને 1000 ની નોટની રકમ આપી રહ્યા છે, પરંતુ મંડપવાળા હોય કે પછી હોય રસોઈયા, તમામ લોકો માત્ર 100 અને 50 ની નોટ સ્વીકારવાની તૈયારી દર્શાવી રહ્યા છે। અર્પિતાના પિતા 500 અને 1000 રૂપિયાની નોટની રકમ આપવા તૈયાર છે, પરંતુ લગ્નની વિવિધ કામગીરી કરનારાઓ કોઈ પણ પ્રકારનું કામ કરવા તૈયાર નથી।
જો કે આ પરિવારે ઘણી મુશ્કેલીઓ બાદ લોકોને ચૂકવવા માટે માંડ 50,000 રૂપિયા ભેગા કર્યા છે. એક તરફ નોટ બદલવાના સરકારના નિર્ણયને લોકો આવકારી રહ્યા છે તો બીજી તરફ મુશ્કેલીનો સામનો પણ કરી રહ્યા છે. વળી વેપારીઓ અને ગ્રાહકો વચ્ચે ઘર્ષણ પણ થઈ રહ્યું છે. સરકાર દ્વારા અચાનક 500 અને 1000ના દરની નોટો બંધ કરી દેવાતા સામાન્ય માણસને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બેંક દ્વારા લોકોને 4000ની મર્યાદામાં નોટ બદલી આપવાનું શરૂ તો કરાયું છે, પરંતુ લોકો લાંબી લાઈનો જોઈને નિરાશ થઈ રહ્યા છે. સરકારે બેંકને નવી નોટ આપવાની વાત કરી હતી, પરંતુ ભાવનગર બેંક 500ની નવી નોટ આપતી નથી અને 2000ની નવી નોટ આપી રહી છે. તેને છૂટા ક્યાં કરાવવા તે લોકો માટે મોટી સમસ્યા બની ગઈ છે. કે 500 ની નોટ અત્યારે બેંકમાં આવેલી છે, પણ એ કોઈ ઇસ્યુ કરતા નથી. અત્યારે બીજા 10ની નોટો આપી, જેમાં ફાટેલી અંદર હશે. જે આ લોકોને રેમિટેશન પાછું મોકલવાનું હોય દિવાળીમાં, અને એની બદલે દિવાળીમાં પબ્લિકને નવી નોટ ઇસ્યુ કરવાની હોય, એની બદલે એ રેમિટેશન એ લોકો અત્યારે પબ્લિકને આપે છે. તો કહેવાનો મતલબ આજે આ 2000 રૂપિયા દેવા જાય, પબ્લિક પાસે રૂપિયા નથી, ત્યારે એ માણસો મને 2000 છૂટા ક્યાંથી આપશે? તો આપણને 4000ના છૂટા આપે છે, એમાંથી 2000ની એક નોટ આપે ને બીજા 2000ના 10-10ની નોટો આપે. તો સામાન્ય દિવસે આપણે આડા દિવસે જો કરિયાણાની દુકાને ગમે ત્યાં બહાર ગયા હોય, આપણે 500ની મિનિમમ વસ્તુ લેવી પડે તો એ બીજી 500ની આપણને આપે. બાકી 100ની 200ની વસ્તુ લીધી હોય તો આપણને હામી નથી આપતા એમ, બરોબર? તો આ 2000ના છૂટા કોની પાસે લેવા જવાના? આ બદલાવને કારણે ગ્રાહક અને વેપારીઓ વચ્ચે પણ તકરાર થઈ રહી છે અને વેપારીઓને ભારે નુકસાન પણ થઈ રહ્યું છે. અને 100ની નોટ આપે, અમુક તો 10ની નોટ આપે છે, પણ એ બધી ફાટલી હોય છે, બેંકમાંથી જ આવે છે. તો એનું શું કરીએ? બીજા કસ્ટમર તો સામે લે નહીં, બરોબર? હા, તો પછી હવે છૂટા હશે તો જ અમે આપશું, બાકી નહીં આપીએ. તકલીફ તો શું, બધા બાકી રાખે, કાં તો બાકી પાછા વયા જાય બધા. એટલે રોજગારીમાં તો સૌથી વધુ એટલે શું કહેવાય કે પ્રોબ્લેમ બહુ સર્જાણી છે. સરકારે મોટી નોટ બંધ કરી દીધી, જેનાથી સામાન્ય માણસને પરેશાની થઈ રહી છે. ત્યારે આ પરેશાની વહેલી તકે દૂર થાય તે જરૂરી છે. નીતિન સોની, વીટીવી ન્યૂઝ, ભાવનગર. એક 1000 અને 500 ચલણી નોટો પાછી ખેંચવાના નિર્ણયને પગલે છેલ્લા 2 દિવસથી જામનગરમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. એક તરફ પર્યાપ્ત નવું ચલણ બેંકોમાં ઉપલબ્ધ નથી અને તેવામાં આવેલ 2000ની જૂજ નોટોને કારણે વેપારીઓ અને ગ્રાહકો બંને મૂંઝવણમાં મુકાયા. તેની સીધી અસર રોજિંદા વ્યવહારો પર પણ થઈ રહી છે. બજારમાં આવેલી નવી ચલણી નોટ 500 અને 2000ની જામનગરમાં ખૂબ મોટી તંગી જોવા મળી રહી છે. તેમાંય 2000ની નોટ જોવા મળી, પણ 500ની નોટ હજી સુધી જોવા નથી મળી. એવામાં છૂટક વેપાર કરતા અને નાની મોટી ચીજ વસ્તુઓ ખરીદ કરવા જનારા લોકો, વેપારીઓ બંને પૈસાની લેતી દેતીને લઈને મૂંઝવણમાં મુકાઈ ગયા છે. બધી ખરીદી કરી તો 2000ની નોટ ચલણમાં અત્યારે છૂટાના પ્રોબ્લેમના હિસાબે ચાલી શકે એમ નથી, કારણ કે એની પાસે 1800 રૂપિયા પાછા દેવા માટે નથી 200ની ખરીદી ઉપર. એટલે થોડીક તકલીફ છે. આમ મોટા વેપાર માટે બહુ સારો ઉપયોગ માટે છે, અને જનરલ ખરેખર જે મોદીએ કર્યું છે આ કામ, તે આમ પ્રજા માટે આવતા 3 મહિના પછી બહુ ફાયદાકારક છે. જે અત્યારે બેંકની પોઝિશન પ્રમાણે 2000ની નોટ આપે છે, એ નોટ અમારે કરિયાણાને કે ગમે એ દુકાને જાય ચલાવવામાં બહુ તકલીફ પડે છે. અને આ સરકારનો અમે બહુ નિર્ણય બહુ સારો આવકારી, પણ અત્યારે અમારી પોઝિશન બહુ ખરાબ થાય છે આ બાબતે. કોઈ ગ્રાહક 200 રૂપિયાની કોઈ દુકાનમાંથી ખરીદી કરે અને વેપારીને 2000ની નોટ આપે તો તેને દુકાનદાર ચલણી નોટોના અભાવે કઈ રીતે 1800 રૂપિયા પરત આપે તે મોટો સવાલ થઈ પડ્યો છે, જેની સીધી અસર વેપાર ધંધા પર પણ જોવાઈ રહી છે. ખરેખર પગલું જે ચલણી નોટો બંધ થઈ છે તે આવકારદાયક છે, પણ અત્યારે પૂરતા પ્રમાણમાં જે 500ની કે 100ની નોટોનું ચલણ હજી બહાર આવેલું નથી, તેના કારણે અત્યારે છૂટાનો પ્રોબ્લેમ અને વેપારમાં તેના કારણે ઘણો પ્રોબ્લેમ થાય છે. સિસ્ટમની ખામીના કારણે સામાન્ય લોકો અને વેપારીઓ રોજિંદા જીવનમાં ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે, તે પણ વાસ્તવિકતા છે. કેમેરામેન અમરીશ ચાંદ્રા સાથે રવિ બુદ્ધદેવ, વીટીવી ન્યૂઝ, જામનગર.
આગળ પર જોશું કેટલાક સમાચાર. રોકાઈએ એક બ્રેક માટે. તો પાટણના શંખેશ્વરમાં એક સ્વદેશી ઉત્પાદનના શોરૂમનું ઉદ્ઘાટન એક શહીદ જવાનની પત્નીના હસ્તે કરવામાં આવ્યું. જ્યારે રમીલા બહેને આ સ્ટોરની રિબિન કાપી ત્યારે ભારત માતા કી જયના નારા લગાવવામાં આવ્યા. તો સ્ટોર બહાર તિરંગા લગાવીને દેશભક્તિનો માહોલ ઉભો કરવામાં આવ્યો. આજકાલ લોકો દેશભક્તિની ફક્ત વાતો કરવામાં રસ ધરાવતા હોય છે, પરંતુ શહીદ કે શહીદ પરિવારને સાચું સન્માન નથી આપતા. તેવામાં આ એક ઉત્તમ પહેલ કહી શકાય. આમ જો સમગ્ર દેશમાં આ રીતે શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે તો ચોક્કસ આવનારા દિવસોમાં સેનાનું તેમજ શહીદ પરિવારોનું મનોબળ વધશે. શહીદ જવાનની પત્નીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. સ્વદેશી શોરૂમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. લોકોએ રિબિન કાપી તે સમયે દેશભક્તિના નારા લગાવ્યા, ભારત માતા કી જયના નારા લગાવ્યા. મહત્વનું છે કે જે પરિવારમાં તેના દીકરો હોય કે પતિ તે શહીદ થઈ જાય છે આર્મીમાં, તો તેની પાછળ સરકાર પણ કંઈ જોતી નથી. ત્યારે એક દુકાનના માલિક દ્વારા આ એક સારું એવું પગલું કહી શકાય. તેમણે એક શહીદની પત્નીને ઉદ્ઘાટન કરવાનો મોકો આપ્યો, તેને સન્માન આપ્યું. વલસાડમાં નેશનલ હાઈવે પર 8 પર આવેલા કારના શોરૂમમાં તસ્કરો ત્રાટક ત્યારે તિજોરીમાંથી 9 લાખ રૂપિયા લઈને ફરાર થઈ ગયા. જો કે આ તિજોરીમાં ₹500 અને 1000ની નોટો હતી, જે લઈને તસ્કરો ફરાર થઈ ગયા. જો કે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ. પોલીસે સીસીટીવીના આધારે હાલ તો તપાસ હાથ ધરી છે. ભુજના જૈન દેરાસરમાં ચોકીદારની હત્યા કરવામાં આવી અને આ હત્યા ચોરીના ઈરાદે કરવામાં આવી હોવાનું સામે આવ્યું. જો કે ચોરીના ઈરાદે ચોકીદારની હત્યા કરવામાં આવી છે, જે મામલે પોલીસે આરોપીઓના સીસીટીવી ફૂટેજ જાહેર કર્યા. સીસીટીવી ફૂટેજમાં 2 આરોપી કેદ થઈ ગયા છે. આ બંને આરોપીઓ હજુ પોલીસ પકડથી બહાર છે. થોડા દિવસો પહેલા ઇસ્કોન બ્રિજ પર હિટ એન્ડ રનની ઘટના બની, જે મામલે પોલીસે સિદ્ધાંત નામના આરોપીની ધરપકડ કરી. જોકે આરોપીની ધરપકડ બાદ તેનો જામીન પર છુટકારો થઈ ગયો છે અને આ સમગ્ર ઘટનામાં પોલીસે કારનો કબજો લઈ વધુ તપાસ શરૂ કરી. મહત્વનું છે કે આરોપી ઘટના સમયે પોતાના મિત્રો સાથે ફરવા નીકળ્યો હતો અને તે સમયે એક વૃદ્ધાનું મોત થઈ ગયું. આ સાથે જ બુલેટિનમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.